હેલો ફ્રેન્ડ્સ, તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈએ છીએ ટોલિન્સ ટાયરના આઈપીઓ વિશે. તો આઈપીઓ ઓપન થવાનો છે 9 સપ્ટેમ્બરના રોજ, ક્લોઝ થશે 11 સપ્ટેમ્બરના રોજ, અલોટમેન્ટ આવશે 12 સપ્ટેમ્બર રોજ અને રિફંડ આવશે 13 સપ્ટેમ્બરના રોજ. અને જો અલોટ થશે તો 16 સપ્ટેમ્બરના દિવસે શેર માર્કેટમાં લિસ્ટ થતો જોવા મળશે. હવે આપણે જોઈ લઈએ રિટેલ કોટામાં તો 35%નો રાખવામાં આવ્યો છે. આઈપીઓની ઇસ્યુની સાઇઝ 230 કરોડની છે, એટલે કે ઘણો નાનો આઈપીઓ જોવા મળે છે. તેમાં પણ ઓએફએસ 30 કરોડ છે, જ્યારે ફ્રેશ ઇસ્યુ 200 કરોડનો જોવા મળે છે. એટલે કે કંપની પાસે સારા એવા પૈસા જતા જોવા મળશે, જે કંપનીના ગ્રોથમાં વપરાશે. ફેસ વેલ્યુ આપણે આપેલી છે 5ની રાખવામાં આવી છે. બિડિંગ પ્રાઇસ જોઈ લઈએ તો 215થી 226ની બિડિંગ પ્રાઇસ છે. એમાં અપર બીડમાં એટલે કે 226 પર અપ્લાય કરવાનો રહેશે. એક લોટમાં 66 શેર આવશે, એટલે એક લોટનું કુલ અમાઉન્ટ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ થશે 14,916 રૂપિયા. જો તમે 2 લાખથી 10 લાખ વચ્ચેનું ઇન્વેસ્ટમેન્ટ કરશો સ્મોલ એચએનઆઈમાં તો તમારે આવશે 2,08,824 રૂપિયા. જ્યારે બિગ એચએનઆઈમાં અપ્લાય કરશો ત્યારે તમારે આવશે 14,288 રૂપિયા અપ્લાય કરવાના રહેશે. હવે આપણે જોઈ લઈએ કંપનીનો કે કંપની વર્ક શું કરે છે. ટોલિન્સ ટાયર લિમિટેડ, જેની સ્થાપના ક્યારે થઈ હતી? 2003માં થઈ હતી. નામ ઉપરથી જ ખબર પડી જાય છે શું કરે છે. ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની છે. એક ટાયર મેન્યુફેક્ચરિંગ કરે છે અને ટ્રેડ રબરિંગ મેન્યુફેક્ચરિંગ. ટ્રેડ રબરિંગ મેન્યુફેક્ચરિંગ એટલે આપણે ઘણીવાર જોયું છે કે ટાયર આપણે ટ્રકોના ટાયર ઉપર એક રિંગ જેવી ચડતી હોય છે અને એના ઉપર થ્રેડ પાડવામાં આવતા હોય છે, એની મેન્યુફેક્ચરિંગ કરે છે. કંપની ક્યાં ક્યાં છે એક્સપોર્ટ કરતી છે? ઇન્ડિયા સિવાય 40 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરે છે, એટલે બહાર મોકલે છે. એમાં કઈ કઈ છે? મિડલ ઇસ્ટ, ઈસ્ટ આફ્રિકા, જોર્ડન, કેન્યા અને ઇજિપ્ત, આ બધા જોવા મળે છે. કંપનીના પ્રોડક્ટ લાઇન જોઈએ કે કઈ કઈ પ્રોડક્ટમાં છે, તો કઈ કઈ છે? 2 વ્હીલર્સના ટાયર છે, 3 વ્હીલના ટાયર છે, લાઇટ કોમર્શિયલ વ્હીકલના ટાયર જોવા મળે છે, એગ્રીકલ્ચર એટલે કે આપણે ટ્રેક્ટર એ બધાના ટાયર જોવા મળે છે. એટલે કે એની મેન્યુફેક્ચરિંગ કરતી કંપની જોવા મળે છે. કંપની પાસે કેટલા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે? 2 છે. એક છે કેરલામાં અને બીજી છે યુએઈમાં મેન્યુફેક્ચરિંગ છે. એટલે આપણે કંપની જાણી લીધું કે ટાયરનું મેન્યુફેક્ચરિંગ કરે છે. હવે ટાયરનો તમને ખબર છે કે હંમેશા માટે બિઝનેસ રહેવાનો જ છે. ખાલી એટલું છે કે કોમ્પિટિશન જોવા મળે છે, કેમ કે બિગ બ્રાન્ડો આમાં અવેલેબલ છે. હવે આપનું ફાઇનાન્શિયલ જોઈ લઈએ તો 2024ના આપણે ડેટા આપેલા છે. એસેટ 221 કરોડ છે, રેવન્યુ 228 છે, પ્રોફિટ આફ્ટર ટેક્સ 26.01 કરોડનો જોવા મળે છે. નેટવર્થમાં જોઈએ તો 100 કરોડ જોવા મળે છે. એમના અવેલેબલ કેશ 85.07 કરોડની છે, જ્યારે તમારે એના પર બોરોઈંગ કેટલી છે? 78.77ની છે, 77 કરોડની છે. એટલે કે બોરોઈંગ આપે એમ પડેલું છે એમાંથી ચૂકી શકે એમ છે, એટલે કે ડેપ્ટ ફ્રી બની શકે હવે તેટલી કેપેબલ છે. હવે રેશિયો જોઈ લઈએ તો આ બંને 15થી ઉપર હોવા જોઈએ. 25 અને 36 એટલે એક સારા જોવા મળે છે. ડેપ ટુ ઇક્વિટી 0.78, એક કરતાં ઓછું છે એટલે ઓકે કાઉન્ટ કરીએ, પણ જો 0.5થી ઓછું હતું તો આપણે એને સારું ગણીએ છે. રિટર્ન ઓન નેટ વર્થમાં પણ 25.87 છે, એક સારા જોવા મળે છે. અને પેટ માર્જિન 11.45 એટલે એક સારા એવા જોવા મળે છે. એટલે કે કંપની 100 રૂપિયા કમાય છે, એના ઉપર એના પાસે બચત કેટલી થાય છે? 11.45 રૂપિયાની બચત થતી જોવા મળે છે. આ કંપનીનો પી જોઈ લઈએ આપણે તો 26.64નો જોવા મળે છે. હવે ઓલરેડી શેર માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓ સાથે એને કમ્પેર કરી દઈએ તો કેવું વેલ્યુએશન પર આવે છે. તો એમાં જોઈએ તો ઇન્ડેક્સ છે, વામસી છે, ટીવીએસ છે, તો એ બધાના આપણે પી જોઈએ તો એની પીની કમ્પેરિઝનમાં વેલ્યુએશન સારી એવી લાવ્યા છે. એકદમ સસ્તી બી નથી, પણ રિઝનેબલ લાવ્યા છે કે તમને મોકો આપ્યો છે કે તમે લિસ્ટિંગ ગેઇન મેળવી શકો. વેલ્યુએશન ઓકે રાખવામાં આવી છે. હવે કંપનીનો મેઇન ઓબ્જેક્ટ શું છે? તમારા પાસેથી પૈસા લેવાનો, તે આપણે જાણી લઈએ. તો એમાં આઉટસ્ટેન્ડિંગ જે એમના પાસે લોન પડેલી છે તે રીપેમેન્ટ કરવાનું છે. વર્કિંગ કેપિટલમાં પણ એમનો ઉપયોગ કરવાના છે, એટલે કે કંપનીના ગ્રોથ માટે યુઝ કરવાનો છે. હવે તો આપણે ડેપ્ટ જોયું તો ડેપ્ટ ઓછું થતું જોવા મળશે, એટલે કે એની બેલેન્સ શીટ સુધરતી જોવા મળે છે, એટલે કે એના ઓબ્જેક્ટ સારા એવા જોવા મળે છે. હવે આપણે જોઈ લઈએ કે કંપનીનું બિઝનેસ કેવો છે. એક સારો એવો બિઝનેસ થતો જોવા મળે છે કે ટાયર સદાબહાર બિઝનેસ છે, હંમેશા માટે રહેવાનો છે. એક છે કે કોમ્પિટિશન આમાં થોડું હાઈ છે. વેલ્યુએશન રિઝનેબલ રાખી છે, મોંઘી રાખી નથી.
પ્લસ પેટ માર્જિન બી સારા એવા જોવા મળે છે અને એમનો ઓબ્જેક્ટ પણ સારો છે. એટલે કંપનીનું બધી ડિટેલ સારી છે, એટલે કે સેફ સાઇડ છે. પરંતુ સામે બિગ આઈપીઓ બજાજનો હોવાથી એટલે આનું ફાઇનલ ડિસિઝન આપણે છેલ્લા દિવસે એટલે કે 11 તારીખે લઈશું. હવે આપણે જોઈ લઈએ કે જીએમપી શું ચાલે છે. તો જીએમપી જે લોકોને ગાલા અલોટમેન્ટ થયો છે એને પર લોટ 6,860 રૂપિયાનું બેનિફિટ હતું જોવા મળશે. જ્યારે શ્રી તિરુપતિ કાલે છેલ્લો દિવસ છે એની અપડેટ આપણે હમણાં ગ્રુપમાં અપડેટ કરી દઈશું. તેનું પર લોટ 7,200 રૂપિયા જેવું પર લોટ બેનિફિટ ચાલે છે. જે ક્રોન્સ કાલે ઓપન થવાનો છે એની ડિટેલ્સ આપણે અપડેટ કરી દઈશું કાલ સુધીમાં. તો એમાં 3,100 રૂપિયાનું બેનિફિટ ચાલે છે. ટોલિન સ્ટાર જે હમણાં આપણે વાત કરી એમાં 1,980 રૂપિયા પર લોટ બેનિફિટ જોવા મળે છે. બજાજ હાઉસિંગના ફાઇનાન્સના આઈપીઓમાં જીએમપીમાં વધારો થતો જોવા મળ્યો છે અને એક લોટ પર 11,770 રૂપિયાનું બેનિફિટ હાલની કન્ડિશનમાં જોવા મળે છે. અને જે મંગળવારથી ઓપન થનારો છે પીએનજી, તેનું પ્રીમિયમમાં પણ વધારો થતો જોવા મળ્યો છે. પર લોટ 7,254 રૂપિયા જેવું બેનિફિટ હાલની કન્ડિશનમાં જોવા મળે છે. આઈ હોપ તમને અમારો વિડીયો સારો લાગ્યો હશે. આવા જીએમપી અપડેટ, આઈપીઓના અપડેટ, રેગ્યુલર અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો.